હવે આજના સમારંભ અધ્યક્ષ પરમ શ્રદ્ધેય પ્રાતઃ સ્મરણીય કવિચંદાસજી મહારાજના શ્રી ચરણમાં विश्वेश्वरागनां प्रणतगृहीत्वा यागतः कौजनतारणाय नोभ्यो रूपेण ददाति बोधं नमामि देवं करुणानवतं सदा प्रफुल्लानन पंकजो यो महीतटे गुरुजनसंगदेशे वीराजनन्दगुणव्रत्नां नमामि देवं करुणानवतं। दिव्य दशाब्दी महोत्सव प्रसंगे આજની ધર્મ સભામાં ઉપસ્થિત સમગ્ર સતપંથ સંપ્રદાયની મૂળ ગાદી મુખ્ય ધામ એવા પ્રેરણાપીઠ પ્રેરણાના મહંત શ્રી જ્ઞાનેશ્વરદાસજી, अखिल भारतीय संत समितिना मारा निदर्शक महामंडलेश्वर अलखगिरी जी, अखिल भारतीय संत समितिना राष्ट्रीय कोषाध्यक्ष અને પ્રેરણાપીઠ રત્ન તરીકે જેમને અમે બધાએ અભિષેક કર્યા છે અને આપણે એમની વાણીને એમના વ્યવહારથી અનુભવીએ છીએ એવા મહામાંડલેશ્વર જનાર્દન હરિજી, જેમને નિમિત્ત બનાવીને આ પ્રસંગનું આયોજન થયું છે એવા કુક્કસ ધર્મસ્થાનના સંવાહક महंत श्री रामदास जी महाराज, प्रेमदास बापू, हमारा अखिल भारतीय संस्कृति महामंत्री वेदव्यासपुरी जी महाराज, अन्य सौ महापुरुषों, संतों, भक्तजनों, भाइयों और बहनों, मारे भाग हवे थाकेली सभा आई है। बेड़ी कलाक बेसी बेसी थाकी गया। अमर त्या पहला खेडूतो खेती करता था त्यारे बधा लोको पासे बळद नहोता। अमुक लोको भेगा थईने बे भेगा करे बळद, पछी एमां एक जणो आखो दिवस फेरवे ने पछी बपोर पछी बीजा नापे, जेम बीजा ना कने अधूरुं ज रहेता। थाकी गया ए तो जो के उभा थईने चालवा माटे। पण आ प्रसंग में श्रीरामदास जी मारी पास बाकी हिसाब चूकते करता हो मैंने आज लगे। एमनी साथे मारो बहु बाकी हिसाब है। मैंने जाने कि आज लाग में पड़े तो व्यास साथे बधुं छे। अहींया जे सत्संग भवन बनाव्युं छे, ध्यान खंड बनाव्यो छे, एनो उद्घाटक तरीके मारू नाम लखेलुं छे, पण हूँ आव्यो नहोतो। मारू नाम लखेलुं छे। તમે બધા અત્યારે સન્માન પત્રક આપ્યું, મેં સન્માન પત્રક લખીને તૈયાર કર્યું તો એમને એ જ્યારે ખંભા થતા ત્યારે મારી સહી થયેલી છે, પણ હું આપવા નહોતો આવ્યો એટલે આજે એમને આપ્યું છે। दिव्य दशाब्दी महोत्सव
શબ્દકોશમાં દિવ્યનો અર્થ થાય છે અલૌકિક. લૌકિક તે છે જે નાશવંત છે. અને જે નાશવંત હોય અને સુંદર હોય તેના માટે ભવ્ય શબ્દ વપરાય. તાજમહેલ ભવ્ય છે, અલૌકિક ના કહેવાય, દિવ્ય ના કહેવાય. તાજમહેલ દિવ્ય ના કહેવાય. આ સમાધિ સ્થાનને દિવ્ય કહેવાય, કારણ કે અલૌકિક છે. એમાંથી માણસને પ્રેરણા મળે છે, આત્મજાગૃતિ થાય છે. એટલા મહોત્સવને નામ આપ્યું છે દિવ્ય, અલૌકિક. મેં આગળ કહ્યું તેમ લૌકિક એ નાશવંત છે, અલૌકિક એ શાશ્વત છે. આમ તો સતનો પણ એ જ અર્થ થાય છે. અમે પણ સત કેવલ સાહેબ કહીએ છીએ, આપણે પણ સતપંથની વાત કરીએ છીએ. સતનો મતલબ થાય છે શાશ્વત. જે હતું, છે અને હશે એનું નામ સત. એના પરથી જ આપણી ગુજરાતી ભાષામાં છત શબ્દ આવ્યો છે. અત્યારે ટામેટાની છત છે, ઉનાળામાં અછત થાય છે. એની જેની ઉપસ્થિતિ છે. તો સત્ય, શાશ્વત. હવે શાશ્વતની વાત કરીએ તો બે જ પદ શાશ્વત છે, એક આત્મા અને પરમાત્મા. અને આત્મા ને પરમાત્મા, આત્મા પણ ત્યાં સુધી શાશ્વત છે જ્યાં સુધી સૃષ્ટિ છે. જ્યારે અદ્વૈત ઊભું થાય છે ત્યારે આત્મા નથી રહેતો, માત્ર પરમાત્મા જ હોય છે, બ્રહ્મ જ હોય છે, અદ્વૈત જ હોય છે. અને તે શાશ્વત છે, તે જ સત છે. સત્સંગનો શબ્દનો અર્થ આપણે એ જ કરીએ, સત્યનો સંગ. સત્સંગ સભામાં ગયા ને આપણે સત્યનો સંગ કરીએ છીએ. આત્માને પરમાત્માની ચર્ચા સાંભળીએ છીએ, એને જ સત્સંગ કહેવાય. ઘણી વખત સત્સંગ કરવા લોકો બેસતા હોય છે, પણ સત્સંગ કરનારને ઘણી ખબર નથી મેં શું કહ્યું, તમને ખબર ના પડે શું સાંભળ્યું. તો આજે શિવરામદાસજી મહારાજનું સન્માન થાય છે. 10 વર્ષ દરમિયાન એમણે જે કંઈ કાર્ય કર્યું તેનું. પણ હું માનું છું કે એમના હૃદયમાં એક ભાવ હોય કે મારું સન્માન નથી, મારા ગુરુનું સન્માન છે. કારણ કે શિષ્ય, એની ઉંમર ગમે એટલી થાય છતાં શિષ્ય નથી મળતો, કારણ કે એના માથે ગુરુ હોય છે. કદાચ કોઈ મને ગુરુ માનતું હોય, હું અનેક લોકોનો કદાચ ગુરુ હોઉં, પણ મારા ગુરુ માટે તો હંમેશ માટે શિષ્ય જ હોઉં. હું ક્યારેક શિષ્ય મળતો નથી. અને ગુરુ કૃપા, શિષ્યની યોગ્યતાની વાત જ્યારે થાય, ગુરુ બેઠા હતા ત્યારે 3 શિષ્ય આવ્યા દંડવત કરવા, પ્રણામ કરવા સવારના પહોરમાં. ગુરુજીએ 3ને પ્રસાદ આપ્યો. લો બે પ્રસાદ. પ્રસાદમાં હતા કાચા ચણા. એક શિષ્યને આપ્યું, હાથમાં લીધું, માથે ચડાવી, બીજાને આપ્યું, ત્રીજાને આપ્યું. 1 વર્ષ પછી ગુરુજીએ કહ્યું, મેં તમને એક દિવસ પ્રસાદ આપ્યો હતો, એ પ્રસાદ ક્યાં છે? એક શિષ્ય કહે, ગુરુજી તો હું ત્યાં ખાઈ ગયો. બીજાને પૂછ્યું, તું? કે ગુરુજી મને ખબર હતી જ કે ગમે ત્યારે ગુરુજી માગશે એટલે મેં પ્રસાદ ખાધો નથી, પણ પડીકું વારી અને મૂકી રાખ્યો છે, હમણાં જ લઈ આવું. લઈને આવતા આવતા ખોલીને જોયું તો લોટ થઈ ગયો હતો. ચણા નહોતા રહ્યા, સડી ગયા હતા. એ કે ગુરુજી માફ કરજો, આપણે પાછા આપવા માટે સંગ્રહી રાખ્યા, પણ આ તો ખલાસ થઈ ગયા, સડી ગયા. ત્રીજા શિષ્યને પૂછ્યું કે તું? તો કે મારે પાછા આપવા માટે ગાડું જોઈશે. કારણ કે તમે જે પ્રસાદમાં ચણા આપ્યા હતા એને વાવી દીધા, એ ઉગ્યા અને પછી કેટલા બધા થયા. તો શિષ્ય તે સાચો છે કે ગુરુજીએ જે વારસો સોંપ્યો એને અનેક ગણો કર્યો હોય. જો અનેક ગણો કરી શક્યો હોય તો તે શિષ્ય યોગ્ય ગણાય.
નહીં તો શિષ્ય બનવાનો કોઈ મતલબ જ નથી. અને અહીંયા વાત થઈ અમારા મહામાંડેશ્વર જનાર્દનજીની બહુ સરસ વાત કરી. હું જાણું છું શિવરામદાસજી મહારાજના પૂર્વાશ્રમમાં હમણાં મને બધા ઓળખતા હતા, તમે મને ખબર છે, હું ઓળખું છું. એમના પૂર્વાશ્રમના બધા લોકો સાથે પણ મારો સંબંધ છે. અમારે ત્યાં સાધુ થવાના બે કારણ છે. તું સાધુ થાય, ગ્રહ ત્યાગ કરે એટલે સાધુ બને, પરિવાર છોડે એટલે સાધુ થયો. તો સાધુ થવાના બે કારણ છે. કેટલાક ભાવથી સાધુ થાય છે અને કેટલાક અભાવથી સાધુ થાય છે. કેટલાક ભાવના કારણે સાધુ થાય છે, કેટલાક અભાવના કારણે સાધુ થાય છે. શબ્દો તમે બે સરખા લાગશે એટલે વિચારશો તો ખબર પડશે. કેટલાક અભાવથી, યાને હવે ઘરને કાંઈ ઠેકાણું પડતું નથી, 40 વર્ષ થયા ત્યાં સુધી આપણને કોઈ જોવા આવતું નથી, તો ચાલો હવે સાધુ થઈ ગયા. અભાવથી લગ્ન નથી થતા, ધંધો નથી મળતો, નોકરી નથી થતી, એના કરતા બાબા. हमारा एक महाराज से कही, हमारा गुरु जी कि साधु में सदेश को जानी देखता रही. हमारा घણા બધા શિષ્યોમાં અમારા થાય છે, અમને જોવે એટલે જો ગુરુજીને કેટલી શાયરી છે, ગાડી છે, સરસ ફોન છે, હા તે બધું, પણ એમને એ ખબર ના પડે કઈ સુધી પહોંચતા તો તમે કેટલા પાપડ વણ્યા છે, એને ખબર ના પડે. એ તો સુધી પહોંચે જ જોવે. એટલે અભાવથી જે સાધુ થાય, કોઈક વસ્તુની અપેક્ષા, એટલે કોઈ વસ્તુ મળે ના એના કારણે સાધુ થાય, એને જ્યારે પણ એ વસ્તુ મળી જાય એટલે એનો વૈરાગ પૂરો થઈ જાય. ઘણા બધા સાધુ બનીને પણ કેટલાક લફરા ઉભા કરે છે, આપણે જોઈએ છીએ. અને છેલ્લે આખી દુનિયાને મુક્તિ આપવાનો દાવો કરવા વાળાને મુક્તિ જેલમાંથી અપાવવા માટે ભક્તોને આંદોલન કરવું પડે. આ દુનિયાની વાતો બાકી મળે. મને લાગે કે તમે જ થાકી ગયા છો, પણ મને છોડો હવે એમ. ના, હું નથી થાક્યો. તો અભાવથી જે સાધુ થાય, એનો અભાવ પૂરો થાય, તેનો વૈરાગ પણ પૂરો થઈ જાય. અને ભાવથી સાધુ થાય કે મારે મારા ગુરુની કંઈક સેવા કરવી છે, ગુરુની કૃપા મેળવવી છે, ગુરુના આશીર્વાદ મેળવવા છે, એ વ્યક્તિ જીવનમાં કંઈક કરી શકે. જેમ શિવરામદાસજી સાધુ થયા તો ભાવથી થયા, કારણ કે અભાવ તો હતો જ નહીં. પરિવાર સુખી સંપન્ન છે, એમના દીકરાઓની રૂલિંગ મેં બધું સળિયાર કરી દઉં છું. અને સાધુનો એક લક્ષ્ય પરોપકારનો. હમણાં કોઈ બોલતું તો આજે કાલે સરોવર સરોવર, હા બરાબર છે. પરમાર્થ કે કારણે ચારે ધરિયા બે. જેમને જિંદગી પરમાર્થ માટે, અનેક લોકોને સતપંથ પર વાળવા માટે. સતપંથ, આમ તો તમારે તો ઇમામ સાહેબે પરંપરા આપી, એનું નામ જ સતપંથ. આપણે રાહ જોઈએ કે આખી દુનિયા સતપંથ પર ચાલે, સત્યના પથ ઉપર ચાલે. અને બહુ સીધી કેટલીક વાતો છે આપણા ત્યાં. અહીંયા જે મને યુવાનોને વ્યસન છોડાવવાની વાત કરી, વ્યસન છોડવું, કારણ કે આજે ઘણી વખત એવું બને છે કે દીકરી પ્રણાવી હોય ત્યારે હવે લોકો શોધે કે ઘર ખાતું પીતું જોઈએ, પણ વર ખાતો પીતો ના હોવો જોઈએ.
હવે અત્યારે ઘર ખાતું પીતું હોય કે ના હોય, પણ પેલો ખાતું પીતું હોય, સમસ્યા છે. તમે તો મારી વાત બહુ જલ્દી સમજી. વ્યસનની જ્યારે વાત થાય ત્યારે હું તો ઘણી વખત કેટલા લોકોને કહેતો હોઉં છું, આપણે ત્યાં ઘણી લોકોને માત્ર અક્ષર જ્ઞાન હોય છે, કેળવણી નથી હોતી. યાદ રાખો. આમ તો અમારી મોટા ભાગની સ્કૂલો પર એના પાઠ્યપુસ્તકો અથવા તેમના કોઈ સાહિત્ય પર જ્યાં તો લખ્યું સા વિદ્યાયા વિમુક્ત, એવું આપણે ત્યાં આ વાક્ય લગભગ શૈક્ષણિક સંસ્થાઓમાં વપરાતું હોય છે. સા વિદ્યા યા વિમુક્ત, વિદ્યા તે છે જે આપણને મુક્ત કરાવે. વિદ્યા તેને કહેવાય જે આપણને બંધનમાંથી મુક્ત. સા વિદ્યા તે જ વિદ્યા છે. અને વિદ્યાનો અર્થ થાય છે જ્ઞાન. જેમ જ્ઞાનનો ઓપોઝિટ વિરોધી શબ્દ છે અજ્ઞાન, એમ વિદ્યાનો વિરોધી શબ્દ છે અવિદ્યા. વિદ્યાનો વિરોધી શબ્દ છે અવિદ્યા. અને હું તમારે કેળવણી જ્યારે વાત કરીએ ત્યારે કેળવવાનો મતલબ એ થાય છે કે અયોગ્ય વસ્તુને યોગ્ય બનાવવી. પહેલા આપણે ત્યાં ચમાર એક સમાજ હતો જેનું કાર્ય મૃત પશુઓને લઈ જઈ અને એનું ચામડું ઉતારવા, અને ઉતારેલા ચામડાના માટે પછી એક પ્રોસેસ કરવામાં આવતી હતી. કોને યાદ છે પ્રોસેસનું નામ? પકવવું, કેળવવું. ચામડાને કેળવવું પડે. જો ચામડું કેળવવામાં ન આવે તો એ ચામડું ઉપયોગમાં ના લઈ શકાય. કેળવેલા ચામડામાંથી બેલ્ટ બને તો કમરમાં બાંધી શકો, કેળવેલા ચામડામાંથી પાઉચ બનાવો તો ગજવામાં રાખી શકાય, પોકેટ બનાવો તો ઉપયોગમાં લઈ શકાય. કેળવ્યું હોય તો. જો કેળવાય નહીં તો ગંધ મારે, દુર્ગંધ મારે. તેમાં દરેક વ્યક્તિ માટે કેળવણી જરૂરી છે. હવે આપણે તો કેળવણી અને તાલીમ બે જુદી વસ્તુ છે. લોકો તાલીમ લે છે, કેળવણી નથી લેતા. એકવાર મને એક ભાઈ એક સ્કૂલમાં જોવા લઈ ગયા, એક સ્થાનમાં. હવે આવો જ કાર્યક્રમ હતો. મને કે અમારી સ્કૂલ જુઓ, હોસ્ટેલ જુઓ. સભા 7 વાગે પતી, પછી જમવા લઈ ગયા. 8-9 વાગી ગયા. મને કે ના, પણ અમારી હોસ્ટેલ જોઈએ તો તમારે જવાનું જ નહીં. મેં ચાલો ત્યારે આવું. હોસ્ટેલમાં મને કે આ બધા વિદ્યાર્થીઓ અત્યારે કાલે પરીક્ષા છે એટલે રૂમ બંધ કરી અને અંદર વાંચે છે એટલે આપણે ડિસ્ટર્બ નહીં કરીએ. તો છતાં એક રૂમ આગળથી હું નીકળ્યો તો મને કંઈક જુદી પ્રકારની સુગંધ આવી. એમાં કહ્યું આ રૂમમાં આપણે જોઈએ વિદ્યાર્થીઓ કેવો વાંચે છે. રૂમ ખોલી તો 2 વિદ્યાર્થી વાંચતા હતા પણ સિગરેટ પીતા પીતા. અને વિજ્ઞાનનું પેપર હતું. એમને કોઈએ કહેલું કે આવતીકાલે તમાકુ વિશે પ્રશ્ન પૂછાવાનો છે કે તમાકુમાં નિકોટીન નામનું ઝેરી તત્વ હોય ને ફેફસામાં આવું કરે તેવું કરે. એ સિગરેટ પીતા પીતા એ લોકો ગોખતા હતા. એટલે સ્કોરિંગ સિસ્ટમ છે એજ્યુકેશનની આપણી, જીવન ઉપયોગી નહીં. નાના હતા ત્યારે પાઠ ભણવા મળતો હતો કે એક પથ્થર શેરીમાં પડ્યો તો ત્યાંથી એક પનિયારી ગઈ, એને વાગ્યો, એ કંઈક બબડે છે. પછી એક ફેરિયો ગયો, એને વાગ્યો, એ પણ કંઈક બબડે છે. ત્યારે છેલ્લે પેલો રાજા જાય છે, એને જોયું એટલે ઉઠાઈ બાજુ મૂકે છે. એટલે આમાં તો પ્રશ્ન પૂછાય કે પથ્થર કોને કોને વાગ્યો, એનો જવાબ જ આપણે લખવાનો. કઠિયારને અથવા ફેરિયાને વાગ્યો તો શું બોલ્યો, પણ એવો પ્રશ્ન ના હોય કે તમને રસ્તામાં જતા આવો પથ્થર મળે તો તમે શું કરો, એવો પ્રશ્ન ના. ખરેખરી કેળવણી એ સ્કૂલમાં નથી મળતી, સંતો જ આપે છે કે તમારે જીવન કેવું જીવવું. આ શાળા મહાશાળામાં માત્ર તાલીમ જ મળે છે, કેળવણી નથી મળતી. સાચા માનવ તરીકે જીવન જીવવા માટે તમારી પાસે શું યોગ્યતા હોવી જોઈએ?
એટલે બહુ મોટી વસ્તુ છે. તમે જુઓ, આપણે ત્યાં કેટલાક લોકોને કેટલુંક સંબોધન કરે છે. માણસને પ્રાણીનું સંબોધન કરે. ખબર તમને? કોઈક માણસ બુદ્ધિ વગરનો ગધેડા જેવા. અમારા શરૂઆતમાં તો બુદ્ધિ વગર બળદ શબ્દ કરે, બળદ જેવો માણસ. અને મારા નાના ટાબરિયા તોફાન કરતાની મમ્મી ક્યાં વાંદરા જેવો. તો વાંદરા જેવો કેમ કહ્યું? તો કે વાંદરાની માથે કવચ ચંડી કરી માટે વાંદરા જેવો કહ્યું. ગધેડા જેવો કેમ કહ્યું? તો કે ગધેડા જે મૂર્ખતા છે માટે. હવે ગધેડું મૂર્ખું છે ને ખબર નહીં, પણ આપણે નક્કી કરી દીધું છે ગધેડું એટલે મૂર્ખ. તો પછી માણસ કોને કહેવું? માણસ જેવું છે કે બળદના લક્ષણ છે, સ્પેશિયલ કેરેક્ટર્સ. ગધેડાના છે, વાંદરાના છે, તો માણસના કેરેક્ટર શું હોઈ શકે? માણસ કોને કહેવાય? એના પર સ્પેશિયલ ગુણધર્મ હશે, ભગવાને આપ્યા છે. આપણા મહાપુરુષો ધર્મો હિ તેષામ અધિક વિશેષો ધરીને નહીં ના પશુ ભી સમાના. એક ધર્મ એ જ મનુષ્યની ઓળખ છે. અને ધર્મમાં બધું આવી જાય. જુઓ, અમારા ગુરુ મહારાજે ધર્મની વ્યાખ્યા કરી છે. આમ બહુ જાતની ધર્મની વ્યાખ્યાઓ અનેક પ્રકારની થઈ છે, પણ અમારા ગુરુજીએ ધર્મની વ્યાખ્યા કરી. ધર્મમાં 3 વસ્તુ આવે: જ્ઞાન, ભક્તિ અને ત્યાગ. આ 3નો સમૂહ એ જ્ઞાન, એ ધર્મ. જ્ઞાન એટલે જેના વડે તમે નક્કી કરી શકો કે આ યોગ્ય છે અને આ અયોગ્ય છે. જેનાથી આપણને સમજ પડે કે આ કરવા જેવું છે અને આ નથી કરવા જેવું. એવી સમજ, એનું નામ જ્ઞાન. ભક્તિનો મતલબ એ છે કે જે કરવા જેવું છે એને સ્વીકારવું, એને અનુસરવું, એનું નામ ભક્તિ છે. અને ત્યાગ એ જ્ઞાન દ્વારા ખબર પડી કે આ નથી કરવા જેવું માટે એને છોડી દેવું, એનું નામ ત્યાગ છે. ધર્મમાં આટલું છે. મહાપુરુષો જ્ઞાન આપે છે, સંતો જ્ઞાન આપે છે કે તમારે શું કરવું જોઈએ, કેવું જીવન જીવવું જોઈએ. એ સમજ્યા પછી જે કરવા જેવું છે તે કરવું જ, અને નહીં કરવા જેવું છે છોડી દેવું. અને કરવા જેવું કરીએ આપણે, નહીં કરવા જેવું ઓટોમેટિક છૂટી જાય. મહાપુરુષો કે સવારે વહેલા ઉઠવું જોઈએ, એટલે મોડા ઉઠવાની ટેવ ઓટોમેટિક જતી રહે. એક જ કામ. એક ભાઈએ એ બધાની વચ્ચે પ્રતિજ્ઞા લીધી કે હું આવતીકાલથી, અરે આજથી સાચું બોલીશ, હું હંમેશા સાચું બોલીશ. પ્રતિજ્ઞા લીધી બધાની વચ્ચે. જે મારા છોકરા બધાની વચ્ચે આવી ગયા ને, અને નિર્વ્યસની બનીશું. બધાની વચ્ચે પ્રતિજ્ઞા લીધી. 2-4-5 દિવસ પછી એને કોઈ જૂઠું બોલતા પકડ્યો. એટલે જેટલા લોકો વચ્ચે પ્રતિજ્ઞા લીધી, બધાની વચ્ચે એને ઊભો કર્યો. આ માણસે આપણી સાથે પ્રતિજ્ઞા લીધી છે, હું સાચું જ બોલીશ, પણ અહીંયા જૂઠું બોલ્યો. પેલો કે ભાઈ મેં કશું ખોટું કર્યું જ નથી. કેમ? કે મેં સાચું બોલવાની પ્રતિજ્ઞા લીધી, જૂઠું નહીં બોલવાની પ્રતિજ્ઞા ક્યાં લીધી? આવું બને તો. એટલે ત્યાગ, છોડવું. તો કેટલી વાતો છે મનુષ્ય જીવનમાં, જે કંઈ ગુણો જે મનુષ્યને શોભતા નથી. જો આમ પુરાણોમાં વગેરે વાતો આવે છે, 3 પ્રકારની વાતો આવે છે, 3 વ્યક્તિની: દેવ, માનવ અને દાનવ. તમે કોઈ પુરાણની કથા સાંભળો, તેમાં દેવો પણ હોય, મનુષ્ય પણ હોય, અને સામે દાનવો પણ હોય, રાક્ષસો પણ હોય. હવે હું તો એમ માનું છું, રાક્ષસ નામની કોઈ ઘાટ આ વિશ્વમાં હતો જ નહીં. કારણ કે વિચાર કરો, આપણા રામાયણમાં, મહાભારતમાં કે કોઈ પણ પુરાણમાં ડાયનાસોરનો ઉલ્લેખ નથી મળતો કે આવું ડાયનાસોર નામનું વિકરાળ જાનવર, પ્રાણી આ પૃથ્વી પર હતું. પણ આજે ડાયનાસોરના હાડકા મળે છે, ડાયનાસોરના ઈંડા મળે છે. તો રાક્ષસના હાડકા નથી મળતા. 18 ફૂટ ઊંચો રાક્ષસ હતો, જુઓ. ત્રણેય વાતો, દેવ, માનવ અને દાનવ, એ ત્રણેય મનુષ્યની ભિન્ન ભિન્ન પ્રકારની પ્રકૃતિનો વિષય થયો. આ મનુષ્ય માનવ પણ બની શકે, આ મનુષ્ય દેવ પણ બની શકે, અને આ મનુષ્ય દાનવ પણ બની શકે. આ ઘાટ એવો છે
કે જેમાંથી માનવ નિમ્નમાં નિમ્ન કક્ષામાં જઈ શકે. ભૂત પ્રેત વિશે તમે સાંભળ્યું છે બધાએ? બરાબર છે. ઘણા લોકો કહેતા હોય છે ફલાણા લીમડા નીચે ભૂત છે. કયો ભૂત ક્યાંથી આવ્યું? તો ફલાણા દાદા મરી ગયા હતા તે ભૂત થયા છે, કે ફલાણા દાદી મરી ગયા હતા એ વંતરી થયા છે. હજુ સુધી મેં એવું નથી સાંભળ્યું કે અમારા ગામમાં એક મોટો બળદ હતો અને મરી ગયો. ને ભૂત આપણામાંથી થાય છે નક્કી છે. કોઈ પ્રાણીમાંથી. એટલે માણસ માટે ચાન્સ છે ભૂતમાં જવાનો, પણ રસ્તો છે. પણ એ રસ્તે ના જવું હોય તો સંતોને શરણે આવવું પડે કે ભાઈ નો એન્ટ્રી તમારા માટે, તમારે આ રસ્તે જવાનું છે. તો શિવરામદાસજી ખરેખર હું એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને અહીંયા બધી સંસ્થા એમને જે કંઈ ભવનો વગેરે કાંઈ આમાં એવું છે, મને ગાદી પર આવે ખાસા વર્ષ થયા, લગભગ 2-4-5 વર્ષ તો 50 વર્ષ થશે. અમારા મંદિરમાં 5-10 સંતો રહેતા હોય, 5-25 ભક્તો રહેતા હોય, પણ મારું ઘર 30 લેટ્રિન બાથરૂમ સાથે 30 રૂમોનું છે. અને બીજું મેં 23-26 રૂમોનું બનાવ્યું. મારા એકલા માટે શું કરવું પાછું? મારે તો એક રૂમ છે. તો આવડો મોટો વિશાળ કોના માટે? અહીંયા એક એમના માટે રૂમ પૂરતો છે. આટલું બધું સભામાં એમને જમવા માટે એટલો તો નવો હોલ જોઈએ. કોના માટે? તો કે ભક્તો માટે, આવનાર યાત્રીઓ માટે, જે કોઈ દર્શન નથી આવે એમને એનો લાભ મળે અને સગવડ મળે. અને આજકાલ મોટે ભાગે મારા ભક્તો આવે છે, પણ કહે છે ખરા, અમારે તો ઘણી વખત આવે કે કેટલા લોકો પૂછતા અમે રૂમ આપીએ, 30 રૂમ અમે બનાવેલી છે, હવે 40 વર્ષ પહેલા બનાવેલી, એટલે કોઈ એસી નથી મહારાજ. હવે લોકો એમ કહે છે એસી છે, મેં કોના દેશી જ છે. હવે મારે એસી બનાવવી પડે છે કે હવે ભક્તો. અને પહેલા એવી સ્થિતિ, હમણાં મારે ત્યાં એક જૂનું હોલ હતો, તોડી નાખીને તો નવો હોલ બનાવ્યો. તો એ તોડી ત્યાર પછી એના એક રૂમમાંથી કોથળો ભરીને 2 કોથળા નાના નાના ટુકડા નીકળ્યા બધા, 10 ઇંચ 11 ઇંચના સૂકા પેન્સિલ જેવા ટુકડા. એટલે લોકો બધા પૂછવા માંડ્યા કે ગુરુજી આ શું છે? આ શું? તમને ખબર નથી પડે શું? ના, મેં કોઈ દાંતણ છે. આટલા બધા કેમ? તમે પહેલાં એવી વ્યવસ્થા હતી કે પૂર્ણિમાના દિવસે 14 રાત્રે લોકો આવી જાય, 300, 400, 500, તો સવારે એને દાંતણ કરવા જોઈએ. તો આ બધા દાંતણ પાણીમાં નાખવામાં આવતા હતા. રાત્રે પાણીમાં નાખી દઈએ અને સવારે લોકો દાંતણ કરે. હવે આજના જુવાની અને એને લીલું દાંતણ આપીએ ને તો એમની તાકાત ચાલવાની નથી, કારણ કે કોલગેટિયા દાંત થઈ ગયા. તો સગવડ, ભલે મંદિરોમાં સગવડમાં કશું ખોટું નથી, હોવી જોઈએ. વિશાળ વિશાળ ભવ્ય ભવ્ય મંદિરો બનતા હતા. શા માટે? રાજમહેલ કરતા પણ મંદિરોની ભવ્યતા વિશેષ આપણે જોઈએ છીએ હાલ પણ. એથી પણ લોકો આવે, ભવ્ય જોઈને આવે અને દિવ્ય થઈને જાય. એટલા માટે આ બધી વ્યવસ્થા છે. હોલ ભવ્ય છે, રસોડું ભવ્ય છે, રહેવાનું ભવ્ય છે, એની ભવ્યતા જોઈને આવશે. પણ શિવરામદાસજી મહારાજના સત્સંગમાં આવશે એટલે દિવ્યતા લઈને પાછા અહીંથી જશે. એટલા ભવ્યતા એટલા માટે. અને આપણા માટે કરવાનું છે એટલે આપણે જ કરવાનું હોય. પણ એમાં સંતો મહંતો જે તે વ્યવસ્થા કરવાની દ્રષ્ટિનો વિષય છે. દ્રષ્ટિ કન્સ્ટ્રક્શન બહુ સરસ છે. જે વર્કમેનશીપ મેં જોયું કે કોકાસ્ટન પણ એકદમ મિરર બનાવી દીધો છે. એટલી સરસ કે આમે બધા મારા કચ્છી પટેલો તો પાછા બધી રીતે કન્સ્ટ્રક્શન સાથે જોડાયેલા હોય એટલે, અને આવે બધા લોકો. એટલો સરસ હોલ નાનો મોટો કરવો હોય, પાર્ટેશન, તો એ દ્રષ્ટિ વ્યવસ્થાપક મુખ્ય ભલે કરે, લોકો પૈસા લોકો આપે, પણ જે સંસ્થાનો વડો છે એની પાસે દ્રષ્ટિ હોય તો જ આ કાર્ય બની શકે. એટલે અમારા મહંતો છે ને એ સિવિલ એન્જિનિયર પણ હોય, સમજી લો.
અને કોઈ આગી પાછી વાત હોય તો કાયદા કાનૂનમાં પણ એમને ખબર પડે. હું કહેતો છું કે રાજાને અને ગાદીપતિને 3 ગુણ જોઈએ: રજોગુણ, તમોગુણ અને સત્વગુણ. રાજાને પણ સત્વગુણ એટલા માટે જોઈએ કે સત્વગુણ દ્વારા પોતાની પ્રજાનું પાલન પોષણ કરે. રજોગુણ એટલા માટે જોઈએ કે પોતાની સરહદો વિસ્તારે, રાજ્ય મોટું કરે. અને તમોગુણ એટલા માટે જોઈએ કે દુશ્મનની સામે લડી શકે અને અંદર કોઈ ચોર હોય તો પણ એને સજા કરી શકે. એ મહંત પાસે પણ આ 3 વાતો જોઈએ. સત્વગુણ એટલા માટે કે આવેલા ભક્તોને જ્ઞાન આપી શકે, દિવ્ય દ્રષ્ટિ આપી શકે, એમને જીવવાની નવી દિશા આપી શકે. એટલા માટે એમની પાસે સાત્વિક સાધના. રજોગુણ દરેક ભક્ત પ્રત્યે એટલો બધો પ્રેમ હોય તો લોકો દોડે આવે. આ મને બહુ આનંદ થયો કે યુવાનો અને અમારી દીકરીઓ બધા મહારાજનું સ્વાગતમાં આવ્યા. કે અત્યારે મોટી સમસ્યા એ છે કે અમારી મોટે ભાગે તમે ટીવીમાં જોશો ને બધા મોટા લોકોની કથાઓ સિનિયર લોકો જ બેઠા હતા. અને સિનિયર લોકો એટલા બેઠા કે ઘેર બેઠા ના કરતા નડિયાદમાં સંતરામ મંદિરની એક કથામાં હું ગયો હતો. તો કથા પૂરી થયા પછી આયોજકોએ એનાઉન્સમેન્ટ કર્યું કે ભાઈ બધા શ્રોતાને ખાસ વિનંતી કે તમે અહીંયા આવ્યા છો પણ તમે જે કચરો પાડ્યો હોય, ખાસ કરીને બહેનોને, એ બધા પોતપોતાનો કચરો લઈ જજો, અહીં રાખશો ને, મારે સાફ કરવાની તકલીફ પડે છે. એટલે મેં પૂછ્યું, ભાઈ આ તો સત્સંગ માટે આવે છે, એ શાનો કચરો પાડે? કારણ કે નજીકમાં શાક માર્કેટ ચાલે છે અને તુવેર સિંગની સિઝન ચાલે છે. દાણા લઈ ગયા છોકરો. હવે આ કથા સાંભળે છે કે સિંગો ફોલે છે. એટલે ઘણી વખત એવું બને છે. પણ યુવાનો નવી પેઢીને વિશેષ સમજપૂર્વકના સંસ્કારો આપવા જરૂરી છે. અને શિવરામદાસજીએ પ્રયત્ન કર્યો છે, જે કરી રહ્યા છે, ખરેખર બહુ જ એમના વખાણ માટે સારું છે એટલું નહીં, પણ સમાજ માટે આવશ્યક છે અને આવશ્યક કાર્ય કરી રહ્યા છે. કે જે યુવાનો અત્યારે જોડે અમને ખબર છે, મને મહારાજે કહ્યું સાધુ દીક્ષા, હું 19 વર્ષની ઉંમરમાં સાધુ થયો હતો. મારા ગુરુજીએ મને કાશીમાં દીક્ષા આપી હતી. હું કાશીમાં ભણતો હતો. ત્યાંથી ત્યાં ગુરુજી આવ્યા, ત્યાં મને દીક્ષા આપી દીધી. તો આ 69માં મને 50 વર્ષ પૂરો થયો. 69માં મેં દીક્ષા લીધી હતી, એટલે 2019માં મને 50 વર્ષ પૂરો થાય છે દીક્ષાના. તો ત્યાર પછી 2 વર્ષ પછી પાછું ગુરુજીની સ્થિતિ એવી થઈ કે મારે આચાર્ય પદ ઉપર આવવું પડ્યું. એટલે 72માં હું આચાર્ય પદે આવ્યો. તે વખતે અમારું એક યુવા સમાજ એને શરૂ કરેલું, જે અત્યારે પણ ચાલે છે. એ વખતે મારી ઉંમરના લોકો મારી સાથે મારા યુવા સમાજમાં જોડાયેલા, એ અત્યારે બધા 70ની આજુબાજુ પહોંચ્યા છે. પણ એ આજે 50 વર્ષ પહેલા જે જોડાય આજે પણ સેવા આપે છે. એટલે યુવા પેઢી જે જોડાશે એ કેટલા વર્ષો સુધી સંસ્થાને અને સંપ્રદાયને સેવા આપશે. અને એમના પરિવારમાં પણ સમજી લો, અમે વિદ્યાર્થીઓની શિબિર ચલાવીએ છીએ. મને ખબર છે અમારા શ્યામજીભાઈને બધા અમારી શિબિરોમાં આપતા હતા જોવા માટે. કે ત્યાર પછી આપણે કંપની શિબિર ચાલુ કરી અને શિબિરનું નામ અમે આપતા હતા સદાચાર તાલીમ શિબિર. બાળકોને સદાચારની તાલીમ. સદ આચાર શું છે, સારો આચાર શું છે, સારું શું છે? કે ઘણી વખત આપણા બાળકો લઘુતા ગ્રંથિના કારણે સારું શું છે એ નક્કી નથી કરી શકતા. કારણ કે લઘુતા ગ્રંથિ પોતાની. અમારે એક વિદ્યાર્થી આ શિબિરમાં આવેલો, પછી ઘેર પાછો ગયો. 2 મહિના પછી એના મા બાપના, એના પિતાનો પત્ર આવ્યો કે ખરેખર મારો દીકરો એટલો બધો સુધરી ગયો કે એણે હવે તો ઘરે રોજ સવારે ઉઠીને સ્નાન કરી વગર એ ચા પણ પીતો નથી અને સવારે પ્રાર્થના કર્યા વગર બહાર નીકળતો નથી. ઘરના વડીલોને ચરણ સ્પર્શ કર્યા વગર બહાર નીકળતો નથી. મેં કહ્યું બહુ સારી વાત છે, પૂરું કરવાનું ભાઈ. મેં કહ્યું સિગ્નલ તો નથી પૂરું કરવાનું. સારું. તો એ મા બાપનો કાગળ 2 વર્ષ પછી મને આવ્યો કે આપણો લાલો બગડી ગયો. મેં કહ્યું શું થયું? કે એને કોલેજમાં ગયો અને હોસ્ટેલમાં રહેવા ગયો
હવે વેકેશનમાં આવ્યો છે, કશું નહીં, સવારે ઉઠ્યા વગર ઉઠીને નાહ્યા વગર ચાય પીવે છે, નાસ્તો કરે છે. મેં તો લઈને આવો, એ આવ્યો. મેં પૂછ્યું કેમ બેટા આવું? તો કે હું પહેલાં આવું કરતો, પણ હોસ્ટેલમાં મેં થોડા દિવસ આવું કર્યું કે નાહ્યા વગર કશું જ નહીં લેવું, ચા નહીં, નાસ્તો નહીં. તો બધા બીજા છોકરાઓ બધા મને એવું કહેવા માંડ્યા કે આવું ને આવું ગામડીએ ક્યાં સુધી રહીશ. હવે તો સુધર, કોલેજમાં આવ્યો છું એટલે સુધરવા માટે આને નાહ્યા વગર ખાવાનું ચાલુ કરી દીધું. એટલે સુધારવું શું ને બગડવું શું એ આપણી આ પેઢીને ખબર નથી. એ સંતો બતાવે છે. એટલે આ પુરુષાર્થ બહુ આનંદની વાત છે. અને ખરેખર મેં કહ્યું તેમાં દિવ્ય શબ્દ મને દશાબ્દી તો ખરી, પણ દિવ્ય દશાબ્દી મહોત્સવ એ શબ્દ મને બહુ સ્પર્શ કરી ગયો કે આ બધાના જીવનમાં દિવ્યતા આવે, આધ્યાત્મિકતા આવે, અલૌકિક પદને ઓળખે. અને હું તો કોઈને આશીર્વાદ આપતો જ નથી, કારણ કે મારી કેપેસિટી જ નથી. હું ગુરુ મહારાજને પ્રાર્થના કરું કે બધો રાઈટ ગુરુ મહારાજને જે છે એ આપણે નથી લઈ લેતા. ધ્યાન રાખો, આપણી પાસે જે કોઈ શક્તિ છે ગુરુ મહારાજની શક્તિ છે. અમે કંઈક બોલીએ છીએ તો ગુરુજીના શબ્દો છે. ઘણા લોકો કહેતા હોય છે એમનું પોતાનું, પણ એ સ્થિતિ કેવી થાય છે ખબર છે? જેમ એક ગામની અંદર આજકાલ બનતું હોય છે કે છોકરા છોકરીની નજર મળી ગઈ અને એકબીજાના પ્રેમમાં પડ્યા, પછી નક્કી કર્યું કે આપણે લગ્ન કરી લેવું, અને મા બાપે પણ સ્વીકૃતિ આપી દીધી, કઈ વાંધો નહીં, ચાલો તમને લગ્ન કરાવી આપીશું, બંને યોગ્ય પાત્ર છે. પણ એની બિટવીન આ છોકરાને લગ્ન પહેલો પરદેશ જવાનું, કારણ એપ્લિકેશન કર્યું છે ભણવા માટેનું, કંઈક વિઝા લીધા હશે, પરદેશ જવાનું થયું કે 3 વર્ષમાં હું પાછું આવું છું. પણ પેલી દીકરી કે જો પણ એક ટેલિફોન નહોતા, મોબાઈલ નહોતા, રોજ દર મહિને કાગળ તારો આવવો જોઈએ, ચોક્કસ આવશે. મહિનાના 2-3 દિવસ બાકી હોય ને પેલી છોકરી પોસ્ટમેનને પૂછે, મારો તો કાગળ આવે, મારો તો કાગળ આવે. પોસ્ટમેને કહ્યું કે આટલી રાહ આ છોકરી કેમ જોવે છે? દર મહિને કાગળ તો આવે. એક દિવસ કાગળ તોડ્યો એને પોસ્ટમેને અને વાંચ્યો. હવે આપણે જેમ કે પ્રેમની વાતો હોય, આણે કેવું કર્યું, ચાલાકી કરીને પેલાની જે પેલા છોકરાનું નામ હતું નિકુંજ, તો નિકુંજનું નામ છેકી અને એનું નામ કરી દીધું મહેશ. 3 વર્ષ પછી પાછો આવ્યો તો ખબર પડી કે પેલી દીકરીએ, પેલી જેની પ્રેસીએ લગ્ન કરી લીધું હતું અને લગ્ન તે પોસ્ટમેન જોડે જ કરી દીધું હતું. તો કે આવી કેમ ભૂલ કરી? તો કે કાગળ તું તો લખતો બંધ થઈ ગયો, પછી આણે કાગળ શરૂ કર્યો. તો કે કાગળ મારો જ હતો, ખાલી લિખિતમાં જાણી હતી. એમ આ સંદેશ ગુરુ મહારાજનો છે. અમે તો માત્ર ટપાલી જ છીએ, એટલે ટપાલી તરીકે જ અમારો સંદેશ છે. અમે અમારી લિખિતા નથી કરતા, સંદેશ એમનો છે. એટલે ગુરુ મહારાજને પ્રાર્થના કરીએ, શિવરામદાસજી મહારાજને ખૂબ શક્તિ આપે અને એમના કાર્યોમાંથી સૌને પ્રેરણા મળે. અને સાથે સતપંથના ભાઈઓને પણ કહી દઉં કે ભાઈ બહુ સંપ બહુ મહત્વનું છે. અહીંયા જે કંઈ વાતો થઈ રહી છે કે ભાઈ આ સંપ્રદાય સાથે મારો નાતો બહુ પુરાનો છે, પણ 2 દિવસ પહેલાં જ હું ઇતિહાસ યાદ કરતો હતો કે હું સતપંથ સાથે આટલો નજીક કઈ રીતે આવ્યો. એમાં કહીશ જીવરામભાઈને બહુ મોટો ફાળો છે, કારણ કે જીવરામભાઈની જન્મભૂમિ મારી જન્મભૂમિ આડોશ પાડોશ, અને મારા માતૃશ્રી સાથે જીવરામભાઈને ખૂબ સંબંધ હતો. આવતા જતા અમારા ગામે ત્યારે બાને તો મળવા આવે. એટલે કરશનદાસજી મહારાજશ્રીને મારી સાથે મારા એક કાર્યક્રમો અમારી મંદિરને 100 વર્ષ પૂરા થયા એમાં લાવવા માટેની યોજના બની. વિશ્વેન્દ્ર પરિષદ કારણ કે એ વખતે થોડી તકલીફ થઈ હતી અને પરિષદવાળા લોકોએ જોડ્યા ડાયાબીસ શાસ્ત્રી સાથે. ડાયાબીસ શાસ્ત્રી કે ભાઈ આ કામ તો વિશ્વેન્દ્રદાસજી મહારાજ કરી શકશે, તો આપણે ત્યાં જઈએ અને આ પ્રસંગ મને જ્યારે વાત કરું તમે અમે પ્રસંગમાં જ લાવો અને બધાની વચ્ચે હું અમે ચાદર ઓઢાડું અને હિન્દુ ધર્માચાર્ય અમારા માના જ છે એની હું જાહેરાત કરું. અને બધા આવ્યા પણ ખરા. એટલે મારી સાથે કરશનદાસજી મહારાજનો સીધો પરિચય નહોતો, પણ જીવરામભાઈનો એકદમ સીધો કોન્ટેક્ટ હતો મારી સાથે, કારણ કે હું એમને બહુ પહેલાંથી ઓળખતો હતો પૂર્વાશ્રમથી. એ મને મારા પૂર્વાશ્રમના પરિચય સાથે સંબંધિત હતા. અને એ રીતે અને પછી જેમ તમે કહ્યું મારો સુવર્ણતુલા મહોત્સવમાં કરશનદાસજી મહારાજ આવ્યા, એમણે એ વખતે પણ કહ્યું કે અમારી આંગળી પકડી છે તો છોડશો નહીં. મેં કોઈ છોડવાનો સવાલ નથી, મારો નિયમ છે હું જેને પકડું એનો છોડતો નથી અને જેને છોડી દેવાનો ફરી પકડતો નથી. એટલે અને જે સારું કાર્ય થતું હોય
તો ચોક્કસ એમાં આપણી સહાનુભૂતિ હોય, આપણો સાથ હોય. અને દુનિયામાં નિયમ છે, જે સારું કરશો એ જ સત્કર્મ છે, જેનાથી અનેકાનેક લોકોને આનંદ થાય તે જ સત્કર્મ છે. હા, એક વાત ચોક્કસ છે કે ભાઈ કદાચ જે લોકો સારું નથી કરતા, એને ન ગમતું હોય તો એમને દુઃખ થાય, એની આપણે પરવા કરવાની જરૂર નથી. શ્રી કૃષ્ણએ કૌરવોને પાંડવોને સહયોગ કર્યો, એમાં કૌરવોને દુઃખ લાગ્યું, એમાં કૃષ્ણનો તો કોઈ દોષ આપી શકે એમ છે જ નહીં. એટલે એવા કેટલા લોકોને દુઃખ થતું હોય, કેટલા મને આવી ઘણી વાતો કહેતા હોય છે. પણ તમે બધા બહુ સારું કાર્ય કરી રહ્યા છો અને વ્યસન મુક્તિના કાર્ય માટે આપણા સમાજમાં તાતી જરૂરિયાત છે વ્યસન મુક્તિની. અને હું કહીશ કે હવે અપર ક્લાસમાં જેને આપણે બહુ ભણેલો સુખી સંપન્ન કહીએ છીએ, એમાં વ્યસને પ્રવેશ બહુ કર્યો છે. એટલે એ સમાજને સમાજ બરબાદ થયો, રાષ્ટ્ર બરબાદ થયું. પહેલા લોકો કરતા હતા આવું કે કોઈને બરબાદ કરવો તેને વ્યસની બનાવી દો, એટલે આપોઆપ બરબાદ થઈ જશે. તો આ વ્યસન મુક્તિનું કાર્ય ધર્મ સાથે જે જોડાયેલું છે એ સમાજની મોટામાં મોટી સેવા છે, એવું હું ચોક્કસ કહીશ. કદાચ હોસ્પિટલમાં તો કદાચ દવા ન મળે તો રોગી મળે, આમાં તો સારો માણસ રોગી થાય છે. એટલે નિરોગીને રોગી થતો બચાવવો એ વ્યસન મુક્તિનું કાર્ય છે. પણ એટલું પણ હું કહી દઈશ, એક મારો અનુભવ કહીને મારી વાત પૂરી કરું છું. કેલિફોર્નિયામાં લોસ એન્જલસમાં એક પરિવારના તમારે જવાનું થયું. એક ખાસ વિશિષ્ટ સંપ્રદાયને માનતા હતા. આખા ઘરમાં મને ફેર્યું, બહુ મોટું મકાન બનાવ્યું હતું એમણે દરિયા કાંઠે. પછી બધા ફરતા ફરતા એક રૂમમાં લઈ ગયા. તો મેં જોયું, મૂકું આ શું? ટકાને બાર કહેવાય. બાર સમજ પડે તમને? 11 ને 12 નહીં, બહાર ના જવું પડે તેના માટેનો બાર. બધી કેટલીક બોટલો જાત જાતને મૂકેલી અને કેટલાક કપ આમ ઊંધા લટકાયેલા. અને હા, બધું શું મતલબ શરાબખાનું ઘરમાં. એટલે મેં એમને પૂછ્યું કે તમે તો વિશિષ્ટ એક સંપ્રદાયના અનુયાયી છો, જો વ્યસન મુક્તિનો ખૂબ મોટો કાર્યક્રમ ચાલે છે અને તમે આ કે આ વાત સાચી છે કે સંતો મને પણ વ્યસન મુક્તિમાં લઈ ગયા હતા અને મારી પાસે પણ જળ મુકાયું અને મેં છોડી દીધું. પણ 2 દિવસ મારથી રહેવાયું, પછી ન રહેવાયું. એટલે બધા સંતો બીજા કામમાં ગયા હતા, બીજા સિટીમાં. હું તો ત્યાં પહોંચી ગયો અને કહી દીધું, લો તમારી કંઠી મારે બાંધવી નથી, કારણ કે મારથી નહીં રહેવાય, રાતે તો જોઈશે. એટલે બધા સંતો એ બધું ખેંચી ગયા અને એમણે કહ્યું, ચિંતા ના કરો, રાત્રે જ્યારે તમારે પીવો ત્યારે કંઠી કાઢી મૂકવાની અને સવારે નહીં. પછી કેટલા બધા સંતો પ્રેક્ટિકલ હોય તમે જુઓ. એટલે એવી વ્યસન મુક્તિ આપણી ના બને એવી આશા સાથે શિવરામદાસજીને ખૂબ 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 અભિનંદન, ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને સાથે બીજી એક જાહેરાત કરું છું. અમારા મહામંત્રીજી કહ્યું કે ગુજરાત સંત સમિતિ માટે પણ કાર્ય કરે, કંઈક થાય. પણ સંત સમિતિમાં તો મોટે ભાગે કેટલું કામ મંત્રીઓને કરવાનું હોય છે, એટલે અમારા મંત્રી નબળા પડે છે. વચ્ચે અમારા સંત સમિતિના વડોદરા જિલ્લાના અધ્યક્ષ તરીકે શિવરામદાસજી મહારાજ શ્રીને વરણી થયેલી. પણ કિરાણામાં એક પ્રસંગ બન્યો આપણો, એમાં મારી ગુજરાતની સંત સમિતિના કેટલાક હોદ્દેદારો બહુ ઊંડા ઉતર્યા અને એમાં બહુ જ ગરબડો થઈ હતી. એટલે પ્રમુખના નાતે મેં થોડો સત્તાનો વધારે ઉપયોગ કર્યો અને આખી ગુજરાતની કમિટી ડિઝોલ્વ કરી દીધી કે ભાઈ આખું જ ગુજરાતનું માળખું ડિસમિસ, પ્રમુખથી મળીને જિલ્લા પ્રમુખ સુધી બધાય. હવે 2 મહિના પહેલા જ આપણે શિવરામદાસજી મહારાજ જિલ્લા પ્રમુખ બન્યા હતા. એટલે એ ભેગા આખી ગુજરાતની ટોટલ બોડી મેં ડિઝોલ્વ કરી. પ્રમુખનો મારો અધિકાર છે. એટલે મને કેટલા પીરાણના ભાઈઓ દોડ્યા કે શું થયું કે છે, અમારા મહારાજના લીધે તો આવું નથી કે મને એવું નથી, મને ખબર જ નથી. પણ બધાની સાથે આખી કમિટી ડિઝોલ્વ કરી દીધી છે. એટલે મેં એમાં એ પણ થઈ ગયા કે ગુજરાત સ્ટેટની બોડી જ્યારે ડિસમિસ થાય એટલે એના નીચેના બધા જ ઓટોમેટિક બંધારણ ડિસમિસ થાય. પણ આજે હું વડોદરાના જિલ્લા તરીકે પુનઃ શિવરામદાસજીના અખિલ ભારતીય સંસદના Hold the
સાથે સાથે 2017માં ખંભાત માટે મેં એમને સન્માનપત્ર તૈયાર કર્યું, જેમાં મારી સહી છે અને એમાં એમને ક્રાંતિકારી શપથ રત્ન તરીકે મેં એમનું સન્માન કરેલું. એ સન્માન પત્રક પણ આજે હું મારા હાથે સુપ્રત કરું છું. बोलिए श्री अविचलदास जी महाराज की जय। महाराज जी ने मेरी पुकार सुन ली. मेरा यही अभिप्राय था. मैंने तो सहरसा में सम्मेलन होने जा रहा है, अगर यहाँ नहीं तो सहरसा में कहीं हो जाएगा, तो महाराज ने यहीं से चालू कर दिया. और महामंत्री की जब तक बात नहीं, जब आपने सभा ही भंग कर दी तो मंत्री जहाँ जाता है, जब तक सभा की रचना नहीं हुए मंत्री क्या कर सकता है. इसलिए आज आपने इसके ऊपर पुनः विचार करा. महाराज जी का बहुत बहुत आभार. और हम आगे यही कहेंगे कि जिलाध्यक्ष की वहाँ यानी सहरसा में ही उसकी नियुक्ति की जाए. महाराज जी से नम्र निवेदन. 4 તારીખે અમારું આપણું રાષ્ટ્રીય અધિવેશન સંતોનું છે. એમાં જેમ મહારાજે કહ્યું તેમ લગભગ આખા ભારતભરના સંતો ઉપસ્થિત રહેવાના છે. અને 5 તારીખે સાધુ દીક્ષા સુવર્ણ જયંતિ મહોત્સવનો આવો જ એક કાર્યક્રમ છે. તમને બધાને મારું હાર્દિક નિમંત્રણ છે. બહુ મોટો કાર્યક્રમ, લાખેક લોકો આવવાના છે. એટલે કદાચ સગવડ જવાની સ્થિતિ ઊભી થાય, પણ બધા સંતોના દર્શન માટે રિયલ કુંભનું તમને ત્યાં દૃશ્ય મળશે. તો બધાને મારું એના માટે પણ હાર્દિક આમંત્રણ છે. અને એની સાથે મારી વાણીને વિરામ આપું છું. સત્કર્મી સાહેબ, જય ગુરુદેવ. જય ગુરુદેવ. મહારાજ શ્રી આપનું આમંત્રણ અમે સહર્ષ સ્વીકાર કરીએ છીએ અને હાલશે ચાલશે ફાવશે અમે એમાં આવી જઈશું. કોઈ ચિંતા ના કરતા. અમે અમારી વ્યવસ્થાઓ ભરપૂર કરીશું, પણ આપણે આનંદ અમે અવશ્ય લઈશું. અને અમારી શુભેચ્છાઓ કે આપની આ ભાવનાઓ પરમ કૃપાળુ પરમાત્મા નિર્વિઘ્ને પૂરી કરે, ક્યાંય કોઈ વિઘ્ન ન આવે.